ગયા વર્ષે ભાવેશભાઈ નો ફોન આવ્યો. ભાવેશભાઈ કે આપણે કે પાટો ઉત્સવ આવે શું પાછો કે હા ગયા વર્ષે તો બહુ આનંદ કર્યો હતો પણ આ વર્ષે હજી એક ફેરી બોલી જાઉં છું કે આવી તારીખ 16/4/2026 ના રોજ એ ઘેટીના સીમાડે મારો મામો બેઠો છે. એના સાનિધ્યની માલપા ભવ્યથી ભવ્ય ડાક ડમરું અને મામાનો પાટો ઉત્સવની ઉજવણી છે. બધા પધારજો પાછા હો ને. એ કેવો છે, એ કવડો છે, કેવા કામ કરે છે, એ જાણવું હોય જોવું હોય તો ના એક ફેરી પધારો. અને આજકાલ મામાની એન્ટ્રી એવી થવાની છે 12:30 થી 12:30 ની વચ્ચે. એટલે ખાસ મામાના દર્શન કરવા આવજો. મામાની એન્ટ્રી એવી નીકળવાની છે, મામાની સવારી એવી નીકળવાની છે. ખાસ બધાને આમંત્રણ છે, પધારજો બાબો. અને આમ ગણો ને તો ઘેટી વાળા મામાની તે મારી માથે તો કૃપા જ છો ભલામણા. હા ભાવેશભાઈએ મને કીધું હતું 2025 ની માલપા મને કે દેવ આ ચારે દિશાની માલપા જો એક ફેરી તમારો ડંકો ન વાગે ને તેથી તો હું ઘેટીનો સરકાર મામો ન બોલો બધા. અને ખરેખર એવું જ છે. હા આ ડુંગરા ફરતા જેટલા ગામ છે બધા ગામે પ્રોગ્રામ મેં કરી લીધા અને હજી તારીખો છે ઘણી બધી. એ બધી મામાની કૃપા છે, મામાની દયા છે. એટલે વધાવો એક ફેરી તાળીથી વધાવો મારી ઘેટીની સરકારને વધાવો બાબા. કારણ કે જો ભરો હોય એના નામનો એક ફેરી હૃદયની માલપા બંધાય ને પછી ભલા માણા જો રંગમાંથી રાજા નો બનાવે ને તેથી તો મારા ભાવલાના વડા ભાગનો ઘેટીના શિવાળા વાળો મામો નો હોય મામો નો હોય. હા મામા આ જગતમાં હું કહું છું મારો ને પણ મારા વાળાનો સારો કરે આ જગતમાં. અને જો એને પલકડી ઉભો રહેવા દઉં ને તો મારો સીમાડો લાગ્યા. હા મામા હા જહો મામા જહો. દેવ હું એવું નથી કેતો મારો ગામ છે ના સીમડો છે અને સીમડો છે ના હું છું. સાંભળવાલા મારા થાન અલગ હું તો એકનો એક જગતમાં જા મારા વાળાનું આહુડું પડે અને આ જગતમાં જો એનો ઉભો રહેવા દઉં તો એ સીમડાના દડીને ખોટું પડે. હા મામા જહો મામા જહો. મામાને કેટલા મને હાથ ઉછો કરો છે. મામાને માનતા હોય ઈ જ બેઠા હોય ને ભલામણા. હા તો હા થોડાક બોલ આવવા દેજો મામાના નામ ઉપર ભલામણા. હા જહો જહો. દેવ કળયુગ નું જાગતું પીરાણું બોલવું આ જગતમાં જા મારા થાનક છે. દર ગુરુવારના જો મેળા નો ભરવું ને તો આ જગત નો કળયુગ નો એક મામો મટી જાવ. તાળીથી વધાવો તાળીથી વધાવો મામાને. જહો મામા જહો. એટલું બધું માણા બેઠું છે. મામા રમે છો ભલામણા. હા મામા નામ ઉપર એક હજી બોલ નથી લીધા પણ 21 બોલ જોતા છે 100 રૂપિયા ના ખાલી. અને એ મારા મામાએ આપ્યું હોય તો ભલામણા. હા ઘણું આપ્યું છે ને હજી આપશો તમે પણ મામાના નામો કરો ભલામણા. પેલો બોલ કોનો આવશે જલ્દી ઝપટ રાખો હાલો. 100 રૂપિયા આપીને નામ નહીં બોલ્યું એમ નામ મામાના નામ ઉપર 101 રૂપિયા આપે મારા ભાઈ જાઓ. બીજા 100 રૂપિયા મામાના નામ ઉપર 2 આ 3 આ 4. આવો સરસ મજાનો ભાઈ ડાક નંબરનું આયોજન હોય એના સાનિધ્યમાં આવ્યો હોય તો 51 બોલ પૂરા થવા જવા તો મને લાગે કે મારો મામો આવ્યો બાપો. વાહ ભાઈ વાહ. આ 2 23 હાસુ હાસુ. તારી દયા છે એ જ મને મોજનો દોરો નથી આવ્યો. સાંભળવાના મને મોજનો દોરો હોય અને આ જગતમાં આ કામ નહીં બધા એને વિચાર્યું ન હોય એ જગતમાં જો એનો બે હારું તો ઘેટીના જીવન તળીને ખોટું પડે વાલા. હા મામા હા દેવ કીધું ને આગળ કે મને મામાની મોજ બતરી. હા મામા હા મામા હા
તો એક મોજનો દોરો ફૂટ્યો. હાસુ, અને હાસુ. તોય ખમા વાસુ અને આ જગતમાં જા એક જો જગતમાં જો બાકી રાખું તો તુજી મને ધડીને ખોટું. હાસુ હાસુ મામા હાસુ. એક મને એક જ વસ્તુ અહમ એક હું કરું એ નો આવે આ જગતમાં જા મોરલાનો ઉડાડું તો ઘેટી ઉડે 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 હાસુ હાસુ મામા હાસુ. અને ભલામણા જોઈ મોરલા પછી હોના ના ઉડે ને જો એની હામા થયા હોય તો પછી મોર બોલે હોતે નો ભલામણા. હા ઈ મામો છે ભાઈ. આંગળે નો ગમે દેવ. હા મામા. આંગળે નો ગમે આંગળે સીધે અને તો પલકડી ઊભો રહી જાવ તો મારી ઘેટી રાચી બડલો ધડી બોલે. જહો મામા જહો. 32 બોલ થયા છે ને 100 રૂપિયા મને નિલેશભાઈ ભેટમાં આવે છે ભાઈ અમારે. ભાભી આ 33. આ જગતનું જાગતું પીરાડું બોલું વાલા આ જગતમાં જા જેને હાલવું હોય ને હાલે બધા એક ખોળ તારી અને જો 12.5 નો ટકોરો અને જા મારું મંડળ જો મનમાં ધાર્યું અને જો ઈ કરીને ન બતાવું લે તો ગેટીના જીવન ખોટું પડે. મામા હા 33. જહો મામા જહો. વાહ ભાઈ વાહ. બેનો માંથી થોડાક બોલ આવવા દેજો પાછા મામાના. 35. જહો હા મામા હા. બાર વિદેશ સુધી સંભળાવવાનું ગીત. મોટા મોટા કલાકારોએ નોંધ લીધી આ સોંગની. જિગ્નેશભાઈએ બહુ વખાણ કર્યા હતા. જિગ્નેશભાઈ કવિરાજે અને બધા હારા કલાકારોએ નોંધ લીધી. હવે એનો બીજો ભાગ આવે છે ટૂંક સમયમાં. મેલડી વિનાના લાડ કોણ લડાવે ભાગ 2. પણ મારે એ સોંગ ગાવું છે મામાદેવ માટે હો ભલામણ. હા કારણ કે અહીંયા બધા મામા વાળા બેઠા છે અને મામા વાળા માટે ગાવું હોય. મામા વિનાના લાડ કોણ રે લડાવે. 37. વાહ ભાઈ વાહ. ખરેખર જીવનની માલિપા જેટલા મામા વાળા છે એનામાંથી જો મામા કાઢી નાખો તો કાંઈ ન હોય તો ભલામણા. હા મારા દીકરા રંગમાંથી રાજા બનાવું ઈ મામો ભલામણા. હા તારી સિવાય કોણ આવે મારા મામા. તારી સિવાય કોણ આવે મારા મામા. કોણ લડાવે લાડ કોણ લડાવે. મામા વિનાના લાડ કોણ લડાવે. કોણ લડાવે લાડ કોણ લડાવે. કોણ લડાવે લાડ કોણ લડાવે. એ ખેતી વીરાના લાડ કોણ લડાવે. ખેતી વાળાના એ જેવા લાડ કોણ લડાવે. એક કડી ગાય કારણ કે હજી સોંગ આવે છે પણ ઇન્સ્ટાગ્રામ ની માઇલ પર બધાય પરિચિત હોય. મારી એક રીલ બહુ હાલેલી. વાહ ભાઈ વાહ. 38 39 51 પૂરા કરવાનો છો યાદ રાખજો. બસ હા વિશ્વ હું કહેતો રહીશ. અને મામા હજી રમશે ભાઈ. મામા એમ જાહે ની આજ તો મામાને રમાડવાના છે ભાઈ. હા મામા દેવાની માયા મને લાગી. ખેતી વાળાની માયા મને લાગી. એ ધોધકારી મુરીએ લાગી રે. એ ધોધકારી મુરીએ લાગી. કારણ કે મામા દેવની માયા એવી છે ભલામણ. અમારા ભાઈની ફરમાઈશ છે કઈ જુગોની. હા અને એ લઈ લો એક કડી. પછી આપણે મોજ જ કરવાની. 39 બોલ નો પાછા ભૂલી જતા 51 પૂરા કરવાના છે ભાઈ. હા નકર ઉતાર્યા ન કરતા. અહીંયા કેમેરા મૂક્યા છે આપણે. જહો એ સુન લે મારા મામા મારે ગાડી ગાડી લાવી. એ સુન લે મારા મામા મારે ગાડી ગાડી લાવી હે. ये कितने गरीब को अमीर किया पर अब की बारी बारी है. कितने गरीबों को अमीर किया अब की बारी मारी है. आनी कृपा થાય તો બધું થાય હો ભલામણા. હા
કે આયા મારે ઘર જેવું નાતો છે અમારે ભાવેશભાઈ અરે બધા ગ્રુપ કરે એટલે વાત થાય, બાકી તો બહુ વાત ન થાય. આ ઘડી છે કે કિતને ગરીબો કો અમીર ગયા. એક સમય એવો તો ભાઈ, મારી પોતાની વાત કરું ભાઈ, હા માઇન્ડ એક રાતના કોઈ 20,000 25,000 રૂપિયા આપતા, અત્યારે આપવાવાળા લાખ રૂપિયા પેમેન્ટ આપે છો મને. 1 લાખ રૂપિયા આપે આ સિઝનમાં, લાખ રૂપિયા પેમેન્ટ આપે. કોની કૃપાથી? મામાની કૃપાથી. બાકી 50,000 કેવી તો ફોન ન આવે બીજી વખત. હા પણ આની કૃપાથી લાખ રૂપિયા આપે ત્યારે મને આ ઘડી યાદ આવે. કિતને અમીર